રહ્યા અને ફરીથી 2025ની સાલની નવરાત્રિ અને નવરાત્રિની આઠમ એટલે કે અમારા ચોટિયા ગામનો નેજા ઉત્સવ. મિત્રો, ફરીથી હું તમને અમારી ચેનલમાં નેજા ઉત્સવનો વિડીયો બતાવવા જઈ રહ્યો છું. સામે તમે જોઈ રહ્યા છો, ગામના લોકો નેજાના વધામણા માટે જઈ રહ્યા છે. લોકો બહુ જ ઉત્સાહમાં છે અને આખું ગામ હળી મળીને એકમેક થઈને આ આખો ઉત્સવ ઉજવતું હોય છે. મિત્રો, સામે તમે જોઈ રહ્યા છો, નાની બાળાઓ નેજાના વધામણા માટે તૈયાર થઈને ઊભી છે અને ગામ લોકો પણ તૈયાર થઈને ઊભા છે. હવે તમે સામે જોઈ રહ્યા છો, નેજાની પધરામણી ગામમાં થઈ ચૂકી છે અને લોકો નેજા વધાવી રહ્યા છે અને અહીંયાથી વાજતે ગાજતે ડીજે હારે ગામના ચોકમાં લઈ જશે અને ત્યાં ગરબે રમશે અને ખૂબ જ ઉત્સાહથી લોકો જે માનતાઓના ગરબા હોય છે એ ગરબા લઈને ગરબે ઘૂમશે અને માતાજીના જે નેજા છે નેજા લઈને પણ ગરબે ઘૂમશે. સામે તમે જોઈ રહ્યા છો, માતાજીની મોડવડી પણ નેજાવાળા ભાઈઓ સાથે લઈને આવે છે. એ દેખાઈ રહી છે આપણને. લોકો ખૂબ જ ઉત્સાહમાં દેખાઈ રહી છે. સામે તમે જોઈ રહ્યા છો, માતાજીની છબી એટલે કે ફોટો બહુ જોરદાર મસ્ત દેખાઈ રહ્યો છે. અમારા મિત્રો પણ ખૂબ જ ઉત્સાહમાં છે. મિત્રો, અમારું આખું ગામ આ ઉત્સવ એકત્રિત થઈને આ ઉત્સવ ઉજવે છે. ગામમાં બહુ જ જોરદાર અને બહુ જ મોટો સંપ છે એટલે ગામના બધા જ ઉત્સવો એકમેક થઈને ગામના બધા જ લોકો ઉજવતા હોય છે. મિત્રો, આવો જ સંપ દરેક જગ્યાએ રાખવો જોઈએ તો ગામના બધાય કામ સારા થાય. ડીજેના તાલે મિત્રો નાચી રહ્યા છે, બાળકો નાચી રહ્યા છે. સામે તમે જોઈ રહ્યા છો. ખરેખર મિત્રો, અમારા ગામમાં જે એકતા છે એ એકતાના લીધે ખરેખર મજા આવે છે અને લોકો એકમેક થઈને હળી મળીને રહે છે અને બધા જ ઉત્સવો ઉજવતા હોય છે. એટલે બધા જ ઉત્સવનો માહોલ બહુ જોરદાર હોય છે. સામે તમે જોઈ રહ્યા છો, કેટલી બધી પબ્લિક દેખાઈ રહી છે, કેટલા બધા માણસો દેખાઈ રહ્યા છે. આખું એક ગામ એકત્રિત થયું છે અને હર્ષો ઉલ્લાસ માતો નથી. ખરેખર બહુ જ મજા આવે છે અમારા આવા બધા ઉત્સવોથી. મિત્રો, તો મારી તમામ લોકોને વિનંતી છે અને સૂચન છે કે આવો જ સંપ અને આવી જ એકતા જો દરેક ગામમાં રાખવામાં આવે તો ગામના બધા જ કાર્યો સુંદર અને સારા થતા હોય છે. તો મિત્રો, ખરેખર અમારા ગામ ઉપરથી એક શીખ લીધા જેવી છે કે ભાઈ ગામમાં બધા લોકો એક સંપ થઈને રહે અને એકત્રિત થઈને આ બધા જ ગામના કામકાજ કરે. તો મિત્રો, હવે અહીંયાથી બધા તમામ લોકો ભેગા મળીને જઈ રહ્યા છે ગામના ચોકમાં, જ્યાં ગામનું બસ સ્ટેન્ડ પણ છે અને જોડે ગામની ડેરી પણ છે, દૂધ ભરાવાની દૂધસાગર ડેરી, અને બાજુમાં ગુજરાતી સ્કૂલ પણ છે અને સામે આરોગ્ય કેન્દ્ર છે અને આરોગ્ય કેન્દ્રની એક્ઝેક્ટ બાજુમાં ગ્રામ પંચાયત પણ છે. અને અમારા ગામનો જે દેવાધિદેવ અને જેના અમારા ગામ ઉપર ચારેય હાથ છે એવા ગુરુ મહારાજનું મંદિર પણ આ જગ્યાએ આવેલું છે. મિત્રો, એટલે કે અમારું મેન જે જગ્યા છે ચોક, ત્યાં અમારી બધી જ જે સુવિધાઓ છે ત્યાં આજુબાજુ જ છે. તો ત્યાં જઈશું હવે અને ત્યાં જઈને ત્યાંનો નજારો જોઈશું મિત્રો. અને નેજાવાળા ભાઈઓ ગામના મંદિરમાં એટલે કે ચામુંડા માતાજીના મંદિરમાં આવી ચૂક્યા છે. ત્યાં પૂજારી દ્વારા માતાજીના નેજાનું વધામણું થાય છે. સામે તમે જોઈ રહ્યા છો મિત્રો, કેટલા બધા ઉત્સાહમાં દેખાઈ રહ્યા છે. મિત્રો, ખેરાલુથી ચાલતા લઈને નેજા અહીંયા આવે છે. પહેલાં મિત્રો વિસનગરથી આવતા હતા, પણ હવે લોકો નજીકથી આવે છે ખેરાલુથી. ખરેખર મિત્રો, સામેનો નજારો બહુ જોરદાર અને
રોમાંચભર્યો માહોલ દેખાઈ રહ્યો છે આપણને. આખા ગામના લોકો, આખા ગામની પબ્લિક એક જ જગ્યાએ એકત્રિત અહીંયા દર સાલ થાય છે અને માતાજીનો આ નેજા ઉત્સવ ખૂબ જ ધામધૂમથી અહીંયા ઉજવવામાં આવે છે. સામે તમે જે જોઈ રહ્યા છો એ ગુરુ મહારાજના મંદિરનું ચોગાન છે અને આ જે જગ્યા છે તે બસ સ્ટેન્ડ પણ છે અને ત્યાં ગામની તમામ સુવિધાઓ એટલે કે ડેરી, સ્કૂલ, આરોગ્ય કેન્દ્ર અને પંચાયત આ બધું એક જ જગ્યાએ આવેલું છે મિત્રો. નાના ભૂલકાઓ, વડીલો, માતા બહેનો બધા જ લોકો ખૂબ જ ઉત્સાહિત અને ઉમંગમાં દેખાઈ રહ્યા છે. અમારા મિત્રો ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. તો મિત્રો તમે પણ અચૂકથી એકવાર અમારા ગામમાં આ નેજા ઉત્સવ નિહાળવા માટે અચૂકથી પધારશો. અને મિત્રો બીજી વાત કરું તો મિત્રો હું અમારા વિડીયોમાં તમને જે લાઈવ હોય છે એ નથી બતાવી શકતો, કારણ કે જે ડીજે વાગતું હોય છે એનું જે રેકોર્ડિંગ આ વિડીયોમાં થાય તો એ રેકોર્ડિંગથી મિત્રો વિડીયોમાં કોપીરાઇટ આવતી હોય છે, એટલે ઓરિજિનલ અવાજ હું તમને નથી સંભળાવી શકતો. એના માટે મને માફ કરશો. પણ હું તમને જે એ દ્રશ્યો હતા એ દ્રશ્યો બતાવી રહ્યો છું. બહુ જ જોરદાર અને બહુ જ મસ્ત સુંદર દ્રશ્યો છે. આ બધા જ લોકો હળીમળીને પોતપોતાની મસ્તીમાં ગરબા રમી રહ્યા છે. સામે ગુરુ મહારાજનું મંદિર દેખાઈ રહ્યું છે. તો મિત્રો આવા જ સુંદર અને સરસ વિડીયો અમારી ચેનલમાં બતાવતા રહીશું અને અમારી ચેનલમાં તમને ધાર્મિક સ્થળોના વિડીયો અને આવા સુંદર મજાના વિડીયો જોવા મળશે. મિત્રો બીજા વિડીયો અમે અમારી ચેનલમાં નહીં બતાવી શકીએ, કારણ કે અમારી ચેનલ એક ધાર્મિક ચેનલ છે, એટલે અમે આવા ધાર્મિક વ્લોગ જ તમને બતાવીશું. તો મિત્રો અમને અને અમારી ચેનલને ફૂલ સપોર્ટ કરવા માટે નમ્ર વિનંતી છે અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રો નમ્ર વિનંતી છે. મિત્રો અમને ફૂલ સપોર્ટ કરશો એવી મારી નમ્ર વિનંતી છે. સામે તમે જોઈ રહ્યા છો આખા ગામની બહેનો ખૂબ જ મોજમાં ગરબે રમી રહી છે. અહીંયા મિત્રો અમારા ગામમાં આ નેજા ઉત્સવની પરંપરા બહુ જ વર્ષો જૂની આ પરંપરા છે. સામે તમે જોઈ રહ્યા છો અમારા ટ્રસ્ટી એવા દયાજી મંગાજી ઠાકોર, એમની પાછળ અમારા પૂર્વ સરપંચ શ્રી જીવરાજભાઈ દેસાઈ સાહેબ અને અમારા ગામના વડીલ અમરત કાકા પ્રજાપતિ, અમારા હાલના સરપંચ નવા સુનિલભાઈ ડૉક્ટર સાહેબ અને અમારા બીજા પૂર્વ સરપંચ વિષ્ણુ કાકા પ્રજાપતિ દેખાઈ રહ્યા છે. એ પણ બધા લોકો ખૂબ જ ઉત્સાહમાં આપણને દેખાઈ રહ્યા છે. મિત્રો અમારા ગામના ઉત્સવ એટલા બધા જોરદાર હોય છે કે ખરેખર એકવાર જો અહીંયા આ માહોલનું દ્રશ્ય જોવામાં આવે અને આ માહોલ જોવામાં આવે તો આપણને વારે ઘડીએ દર સાલ આ માહોલ અને આ ઉજવણી જોવાની ઈચ્છા થાય એવો અમારો નેજા ઉત્સવ હોય છે. તો મિત્રો અચૂકથી એકવાર જરૂરથી અમારા ગામમાં નવરાત્રિની આઠમ નેજા ઉત્સવ જે થાય છે એ નેજા ઉત્સવ નિહાળવા માટે મારી નમ્ર વિનંતી છે. તો મિત્રો સામે તમે બહુ જ સુંદર દ્રશ્યો જોઈ રહ્યા છો. આવાના આવા દ્રશ્યો, આવાના આવા વિડીયો અમે વારંવાર અમારી ચેનલમાં બતાવતા રહીશું. તો અમારી ચેનલને ફૂલ સપોર્ટ કરશો એવી મારી નમ્ર વિનંતી. તો મિત્રો નવા વિડીયોમાં ફરીથી મળીએ. ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાઘેશ ગઢિયાને રજા આપશો અને અમને ફૂલ સપોર્ટ કરશો એ મારી નમ્ર વિનંતી. આવજો બધા. જય માતાજી, જય ગુરુ મહારાજ.
કોઈની ઈચ્છા છે? હા, અમે પ્રતિસ્પર્ધી તો હોવો જોઈએ ને. એકલા એકલા હું લડે યાર, અમે હોય તો લડે ને. હા, કોના? અશોકભાઈના 2500 રૂપિયા. વાહ ભાઈ વાહ, શાબાશ શાબાશ. 2500 રૂપિયા અશોકભાઈ રાવળ, અશોકભાઈ ડાયાભાઈ રાવળ તરફથી અચરેશ્વર મહાદેવના નેજાની ચડાવ. રમેશભાઈ